મોહરમના મહિનામાં મુસ્લિમ સમાજના લોકો શોક અને માતમ કેમ મનાવે છે? શું છે કરબલાની કહાની? જી હા મિત્રો, તમે જોયું હશે કે મોહરમ એટલે કે તાજિયાના દિવસે મુસ્લિમ લોકો ખૂબ જ રડે છે, પોતાના પર તલવાર અને સાંકળથી વાર કરે છે અને ખુદને એટલી યાતના આપે છે કે આપણે તે જોઈ ન શકીએ. ખરેખર મિત્રો, તે લોકો આવું શા માટે કરતા હશે? શું હશે આ પાછળનો ઇતિહાસ? તમે પણ જાણવા માગો છો ને? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, ઇસ્લામ કેલેન્ડર અનુસાર વર્ષનો પહેલો મહિનો મુહર્રમ તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે 12મી સદીમાં ગુલામ વંશના પહેલા શાસક કુતુબુદ્દીન ઐબકના સમયથી જ દિલ્હીમાં પ્રસંગે મુહર્રમનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે. આ પછી જે પણ સુલતાને ભારતમાં રાજ કર્યું તેમણે તાજિયાની પરંપરાને કાયમ રાખી હતી. પૈગંબરે ઇસ્લામ હજરત મોહમ્મદના પૌત્ર હજરત ઇમામ હુસેન આજ મોહરમ મહિનામાં કરબલાના યુદ્ધ ઈસવી સન 680માં પરિવાર અને તેના મિત્રો સહિત શહીદ થયા હતા. કરબલાનું યુદ્ધ હજરત ઇમામ હુસેન અને બાદશાહ યઝીદની સેના વચ્ચે લડાયું હતું. મુહર્રમ દરમિયાન મુસલમાન હજરત ઇમામ હુસેનની એ જ શહાદતને યાદ કરે છે. તમને જણાવી દઈએ કે હુસેન સાહેબનો મકબરો ઈરાકના કરબલા શહેરમાં એ જ જગ્યાએ બનાવાયો છે જ્યાં આ યુદ્ધ થયું હતું. આ જગ્યા ઈરાકની રાજધાની બગદાદથી લગભગ 120 કિલોમીટર દૂર છે અને અત્યંત મહત્વપૂર્ણ છે. મુહર્રમના મહિના દરમિયાન 10મો દિવસ સૌથી ખાસ માનવામાં આવે છે. એ જ દિવસે ઇસ્લામની રક્ષા માટે હજરત ઇમામ હુસેને પોતાના પ્રાણ ત્યજ્યા હતા. મુહર્રમના 10મા દિવસે અસુરા નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે મુસલમાનો ઇમામબારામાં જઈને શોક મનાવે છે અને તાજિયા કાઢે છે. ભારતના ઘણા શહેરોની અંદર મુહર્રમ દરમિયાન મુસલમાનો માતમ મનાવે છે, પરંતુ લખનઉ આનું મુખ્ય કેન્દ્ર છે. અહીંના નવાબોએ જ શહેરના પ્રસિદ્ધ ઇમામબારાઓનું નિર્માણ કરાવ્યું હતું. મુહર્રમમાં જે ગીત ગવાય છે તેમાં એ રીતે વિસ્તારપૂર્વક ઇમામ હુસેનના મોતનું વર્ણન કરવામાં આવે છે કે લોકોની આંખો ભીની થઈ જાય. એ વખતે કાળા બુરકા પહેરેલી મહિલાઓ છાતી કૂટી કૂટીને આક્રંદ કરતી હોય છે અને પુરુષો પોતાને લોહી લુહાણ કરી દેતા હોય છે. એ વખતે તાજિયામાંથી એક જ અવાજ સંભળાય છે, યા હુસેન હમ ના હુએ. આનો મતલબ એ થાય છે કે અમને દુઃખ છે કે ઇમામ હુસેન સાહેબ કે કરબલાના યુદ્ધમાં અમે તમારા માટે જીવ આપવા માટે હાજર નહોતા. મુહર્રમ દરમિયાન ખવાતું મુખ્ય પકવાન ખીચડો અથવા તો હલીમ છે, જે ઘણી જાતના ધાન અને માંસના મિશ્રણથી બનાવવામાં આવે છે. આની પાછળ એવી માન્યતા છે કે જ્યારે તમામ ભોજન સમાપ્ત થઈ ગયું હતું ત્યારે કરબલાના શહીદો અંતિમ ભોજન તરીકે હલીમ જ જમ્યા હતા. મિત્રો, શું તમે ક્યારે મુસ્લિમ સમાજના મોહરમ જોયા છે? જો હા, તો નીચે કોમેન્ટ કરીને તમારું મંતવ્ય, તમારો અનુભવ અમને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.